હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે વરસાદને લઈ ગુજરાતમાં હજુ 2 દિવસ ભારે વરસાદ પડશે। અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં થશે અનરાધાર વરસાદ। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી પૂરની પણ શક્યતાઓ રહેલી છે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે। ભાવનગર અને અમરેલીમાં પણ વરસાદની શક્યતા। હળવદ, ધ્રાંગધ્રા, મોરબી અને કચ્છમાં વરસાદ પડશે। આ તરફ મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો 8 અને 9 જુલાઈએ બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ બનશે અને આ સિસ્ટમથી ગુજરાતમાં ફરી સારો વરસાદ પડશે। મધ્યપ્રદેશમાં વરસાદથી નર્મદા ડેમમાં પાણી આવશે। અમદાવાદ, ગાંધીનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે। આ ઉપરાંત મહેસાણાના ભાગો, પાટણ સામે હારીના ભાગો, દસાણાના ભાગો, ઉપરાંત બનાસકાંઠાના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। પરંતુ ઉલ્લેખનીય છે કે વડોદરાના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેના કારણે નાની નદીઓમાં પૂરની સ્થિતિ આવી શકે અથવા તો જળભરાવ કેટલા ભાગમાં થઈ શકવાની શક્યતા રહેશે। હજુ પણ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ભાવનગરના ભાગો અને અમરેલીના ભાગોમાં તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પોરબંદરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને દ્વારકાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બીજી એક સિસ્ટમ તારીખ 8-9 આસપાસ થવાની શક્યતા રહેશે, જેની અસર 10-12 તારીખ સુધીમાં ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે। એટલે એક પછી એક સિસ્ટમો ગુજરાતમાં આવતા ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અલ નીનોની ઘાસથી વચ્ચે ભારે વરસાદ થઈ રહ્યો છે।